નમસ્કાર દર્શક મિત્રો, કેમેસ્ટ્રી એક્સપર્ટ શ્રી વિરેનભાઈ પંચાલ પાસેથી જાણી ધોરણ 11-12 કેમેસ્ટ્રી વિશે. તો પારસભાઈ, ધોરણ 11ના કેમેસ્ટ્રીમાં માત્ર 9 પ્રકરણો છે અને ધોરણ 12માં કુલ 10 પ્રકરણો છે. એટલે જેને બોર્ડની એક્ઝામ આપવી છે એને તો ધોરણ 12ના 10 પ્રકરણોની જ પરીક્ષા આપવાની છે અને એમાંથી જ પાછળ એક ગુજસેટની એક એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે જે ગુજરાત ગવર્મેન્ટ એને કન્ડક્ટ કરતી હોય છે. એટલે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા માટે ધોરણ 12ના 10 પ્રકરણો અને ગુજસેટમાં પણ ધોરણ 12ના 10 પ્રકરણોમાંથી જ પ્રશ્નો પૂછાય. પણ હવે વિદ્યાર્થીઓ મોટા ભાગે JEE અને નીટ જેવી પરીક્ષાઓ પણ આપી રહ્યા છે. તો JEE સિલેબસમાં આ 19 ચેપ્ટરો છે. એ ઉપરાંત એક P બ્લોક એલિમેન્ટ અને થોડું પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી પણ એમાં ઇન્ક્લુડ છે. સેમ વસ્તુ નીટ માટે છે. હવે JEE કેમિસ્ટ્રીમાં કુલ 25 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી 20 પ્રશ્નો મલ્ટિપલ ચોઇસ હોય, એટલે 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી એક જવાબ સાચો, અને 5 પ્રશ્નો ન્યુમેરિકલ ટાઈપ હોય, એટલે કે એનો જવાબ ઇન્ટીજર આવતો હોય, એટલે 2, 3, 4 એવા આંકડા આવતા હોય. બરોબર. અને નીટમાં કુલ કેમેસ્ટ્રીના 45 પ્રશ્નો આવતા હોય છે. અને પારસભાઈ, જાણી નવાઈ લાગશે કે NCERTની લાઈન ટુ લાઈન જેને પ્રિપેર કરી હોય તો એને 45 પ્રશ્નો આવડી જ જાય. એટલે ડોક્ટર બનવાની જે સફર છે એમાં આડું અવડું જોયા વગર જો NCERT તમારી એકદમ પ્રોપર તૈયાર કરેલી હોય તો કોઈ જ વાંધો આવતો નથી. અને કેમેસ્ટ્રીમાં નીટમાં ખૂબ જ સરળ પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં ફિઝિકલ કેમેસ્ટ્રી, જેમાં દાખલાવાળા પ્રકરણો હોય, ઓર્ગેનિક કેમેસ્ટ્રી એ પણ પ્રશ્નો આવતા હોય, જેમાં બેન્ઝીન, ટોલ્યુઇન એ બધું આવે, થોડું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને થોડું પ્રેક્ટિકલ કેમેસ્ટ્રી પણ આમાં આવતું હોય છે. એકંદરે હું એટલી ગેરંટી આપું કે ધોરણ 12ની અને ગુજસેટની પરીક્ષામાં, એમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કેમેસ્ટ્રી જેવા વિષયમાં ફેલ થવા માટે મહેનત કરવી પડે, એટલું સરળ છે 12માનું કેમેસ્ટ્રી. અને નીટમાં જો તમે માત્ર NCERT પર ફોકસ કરો તો એકદમ સરળતાથી જાય. અને JEEમાં પણ 25માંથી 17-18 MCQ સીધા NCERT બેઝ હોય છે. અને બીજા 7 પ્રશ્નો એવું નથી કે આઉટ ઓફ સિલેબસ હોય છે, પણ થોડો વિચાર માંગી લેવા હોય છે. તો આવું છે અમારું કેમેસ્ટ્રી. થેન્ક યુ સર.